તો ડભોઈ તાલુકાના સાઠોદ ગામમાં આવેલી ફેથ પબ્લિક સ્કૂલનો વિવાદ જાહેર થયો છે, જેમાં જાહેર રજાના દિવસે સ્કૂલ ચાલુ રહી છે। ત્યારે સમગ્ર દેશ જ્યારે ગુડ ફ્રાઇડે નિમિત્તે જાહેર રજા પાડી રહ્યો છે, ત્યારે ડભોઈ તાલુકાના સાઠોદ ગામમાં આવેલી ફેથ પબ્લિક સ્કૂલ વિવાદોના ઘેરામાં આવી ગઈ છે। ત્યારે સરકારી નિયમોને નેવે મૂકીને શાળા સંચાલકોએ જાહેર રજાના દિવસે પણ સ્કૂલ ચાલુ રાખી વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરતા વાલીઓ અને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સામાન્ય રીતે ગુડ ફ્રાઇડે એ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ એક ગેઝેટેડ રજા છે। ત્યારે શિક્ષણ વિભાગના નિયમ મુજબ આ દિવસે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા હોવી અનિવાર્ય છે। આમ છતાં ડભોઈ તાલુકાના સાઠોદ ફેથ પબ્લિક સ્કૂલના સંચાલકોએ પોતાની મનમાની ચલાવીને વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે શાળાએ બોલાવ્યા હતા। ત્યારે વાલીઓ પૂછી રહ્યા છે કે શું આ સ્કૂલના સંચાલકો સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવશે કે પછી મામલો થાળે પાડી દેવાશે। से आवाज आएगी अगर आज रजा છે સ્કૂલોમાં જાહેર રજા છે। જાહેર રજા છે આપની સ્કૂલ કમ ચાલુ છે? કેમ કે કાલે જાહેર રજા એટલે કાલે બધી સ્કૂલો ચાલુ છે, કારણ કે અમારે સીજીએમએસ ની પરીક્ષાના ખાતે અમારે બંધ રાખવાનું છે કાલે, બરાબર। કારણ કે અમારા સ્ટુડન્ટ્સ કોઈ નથી આવવાના, બીકોઝ સીજીએમએસ ની પરીક્ષા સેન્ટર છે આ, એટલા માટે। તો એટલા માટે પછી સલંગ એ લોકોને ફ્રાઈડે સેટરડે સન્ડે બધું અમારે રજા આપવું પડે ને। સરકારની ગાઈડલાઈન ના હિસાબે ના 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 ગાઈડલાઈન આજે છે તો તમે કાલે કમ રજા આપશો? સરકારની ગાઈડલાઈન આજે છે રજાનો, તો એકચ્યુઅલી સીજીએમએસ ની એક્ઝામ કાલે કેમ રજા આલીશું, એટલે સેન્ટર છે એટલે આપવું જ પડે। એ સરકારથી જ એ નિયમ છે કે જ્યારે સેન્ટર હોય ત્યારે બીજું કોઈ એક્ટિવિટી નહીં ચાલે, તો એટલા માટે રજા આપવું પડે। એટલે કાલે અમે એકચ્યુઅલ એક્ઝામ નથી રાખી શકતા સ્કૂલનું, ખબર પડી, એના લીધે અમે આજે આપ્યું। ડીઓ ઓફિસમાંથી સૂચના શું હમણાં એમને એવું કીધું કે મેડમ આજે જાહેર રજા હતું તો તમારે નતું મૂકવું હતું। મેં કીધું મેડમ કાલે જે સીજીએમએસ ની એક્ઝામ છે એના માટે રજા આપવું પડે છે, એટલા માટે એ તો ચાલુ છે ને, પણ આજે ના 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 આજે નહીં, કાલે કાલે સેન્ટર અહીંયા છે, બીજી સ્કૂલોમાં નથી। 15મી ઓગસ્ટે પણ આપણી સ્કૂલ ચાલુ હતી, એના એવિડન્સ પણ છે અમારી પાસે। 15મી ઓગસ્ટમાં શું ચાલુ હતું? અહીંયા પ્રોગ્રામ હતું? સ્કૂલ ચાલુ હતી। अच्छा एविडेंस बताओ जरा, बताओ एविडेंस। अभी हमको दिखाने का जरूरत अरे भाई है ही नहीं, आप कैसे फेक चीज बोल रहे हो? है ही नहीं, आप किसी से भी पूछो। वो प्रूफ हमको आपको दिखाने की जरूरत नहीं है। तो हमको मुझे बोलने का जरूरत है ना। 15 अगस्त को आप क्या चाहते हो कि स्कूल बंद करके हम गेट के बाहर प्रोग्राम करें? चालू था का क्या मतलब हुआ? चालू था, वही स्कूल चालू था का क्या मतलब हुआ? मैं वही सोच रही हूँ, मैं वही पूछ रही हूँ। पढ़ाई नहीं हुआ उस दिन। ऐसा नहीं है, सरकार ने आज गाइडलाइन दिया है, मैंने उसका तो आपको आंसर दे दिया। ठीक है, हाँ। तो आप सरकार के विरुद्ध में ही गए? नहीं, सरकार के विरुद्ध में नहीं गई हूँ मैं। एक्चुअली मैंने बोला ना कि कल जो एग्जाम है हमारा सेंटर, उसकी वजह से ही हमको आज ओपन रखना पड़ा। ये मेरा डिसीजन था, वो ऑफ कोर्स आई एक्सेप्ट कि क्या कर सकते हैं कि बच्चों को इतना रूल्स निकालेगा वो नहीं, ऐसा नहीं सी गुड फ्राइडे से एक मिनट, गुड फ्राइडे जो एक फेस्टिवल है वो लोकल पब्लिक को वो इफेक्ट नहीं करता है। अगर कोई हाँ ऐसा कोई फेस्टिवल होता कि उस वक्त अगर रखा होता तो फिर बात और है, वो तो हम रखते भी नहीं है, वो जाहिर रजा होता। लेकिन कंटिन्यू जो ये आ रहा था ना, ये जैसे फ्राइडे छुट्टी देना पड़ेगा, फिर सैटरडे छुट्टी, संडे छुट्टी, उसकी वजह से मैंने सोचा कि फ्राइडे किसी को इफेक्ट नहीं होगा उससे।